ભવસંભવભીતિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાનતપક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્યરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ત્વં સુકાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગદેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ, જેમનો દ્વિશતાબ્દી મહોત્સવ આપણો સત્સંગ અતિ ભાવ અને શ્રદ્ધાથી ઉજવી રહ્યો છે, એવા વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં ભક્તિ મહાપર્વ અને પંચામૃત મહોત્સવના શુભક સમન્વયના આ દિવ્ય પ્રસંગની અંદર અત્રે સભામાં ઉપસ્થિત ધર્મકુળાશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળાશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, રાજકીય સામાજિક મહેમાનો, ઉપસ્થિત ધર્મપ્રેમી સર્વ સજ્જનો અને સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની અસીમ કૃપાથી આજે વડતાલ ધામને આંગણે ભગવાન શ્રીહરિના જીવન કવનમાંથી જે 5 અમૃત સમાન કળશ આ સત્સંગ ઉપર ઢળ્યા, જેનો લાભ યાવચંદ્ર દિવાકરો એટલે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી એ મુમુક્ષુને એનું પાન કરીને પોતાના આત્મકલ્યાણ કરવાનો સાધન સુલભ થાય, એવા શુભ ભાવથી આ સંપ્રદાયના પાયારૂપી જે સિદ્ધાંતો એનું પોષણ થાય એના ભાવ સાથે આપણા સત્સંગની અંદર જેનો મહિમા સ્વયં ભગવાન શ્રીહરિએ ગાયો છે. સવારે પણ અમે વાત કરી, આપણા શાસ્ત્રોની અંદર આપણે જે ધર્મપિતાનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવીએ છીએ એ સ્વરૂપની અંદર મૂર્તિમંત સ્વરૂપે ધર્મ રહેલા છે, પણ એ જ ધર્મ જ્યારે આચરણની અંદર આવે ત્યારે આપણા સ્વભાવરૂપી ધર્મ બની જાય છે. શાસ્ત્રની અંદર પણ ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીની અંદર લખ્યું, ધર્મ રહિત એવી ભગવાનની ભક્તિ પણ ન કરવી, કારણ કે એનું કોઈ ફળશ્રુતિ નથી, એવો ધર્મનો મહિમા બતાવ્યો છે. એટલે એ ધર્મનું પ્રાગટ્યપણું ન કેવળ મૂર્તિમંત રૂપે આપણે ઉજવીએ છીએ તો નિમિત્ત છે, પણ આપણા હૃદયની અંદર આપણા જીવનની અંદર ધર્મનું અખંડ પ્રાધાનપણું રહે, એનું પોષણ મળે, એને પ્રોત્સાહન મળે, એવા ભાવ સાથે આ પંચામૃતનો પહેલો દિવસ આપણે ધર્મદેવ પ્રાગટ્ય મહોત્સવ તરીકે ઉજવીએ છીએ. ભગવાનને અતિ પ્રિય, ભગવાનને રાજી કરવાના અનંત સાધોમાંથી જે શ્રેષ્ઠ સાધન સ્વયં ભગવાને કર્યું છે, મદ ભક્ત યદ ગાયંતે તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાન ભાગવતજીની અંદર એમ નારદજીએ કીધું, ભગવાન તમારું સરનામું શું? ત્યારે ભગવાને કીધું કે હું વૈકુંઠ આદિની અંદર નથી એવું નથી, એમાં તો નથી એવું લખ્યું છે, હું વૈકુંઠમાં નથી વસતો, હું જોગીઓના હૃદયમાં નથી વસતો. એટલે એનો અર્થ એવો, શાસ્ત્રનો મતને છે ને મર્મથી સમજવો પડે. એવું નથી કે ભગવાન ધામની અંદર નથી, ભગવાન ધામમાં તો છે જ, એ તો એમનું સ્વતંત્ર સ્થાન છે, પણ અહીંયા જ છે એવું નથી. કહેવાનો ભાવાર્થ એનો એવો છે કે કોઈ એમ માને કે ભગવાન અહીંયા જ છે, એવું નથી. ભગવાન કે મારું ભજન જ્યાં થતું હોય ને ત્યાં હું જઈને રહું છું, ત્યાં મારા ભક્તોના હૃદયની અંદર હું રહું છું. અને એ ભાવ સાથે ભગવાને ભક્તિનો જે મહિમા આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યો, એનું પોષણ મળે, એનું બળ મળે, એટલે માતા ભક્તિનું પ્રાગટ્ય ઉત્સવ એ આપણે પંચામૃત મહોત્સવનો દ્વિતીય કલશ એ આપણે ઉજવીએ છીએ. તૃતીય કલશ રૂપે ભગવાને આ સંસારની અંદર વાલા ભક્તો એક બહુ સુંદર સિદ્ધાંતને સ્થિત કરવા માટે ગુરુ શિષ્ય પરંપરા, ભારતીય, સવારે પણ અમે વાત કરી હતી કે શિક્ષા અને દીક્ષા એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. આપણા પુરાણોની અંદર તો ત્યાં સુધી લખ્યું, જેને ગુરુ ન મળ્યા હોય એને નગુરા કહેવાય. જ્યાં સુધી નારદજી જેવા એ ભગવાનના ધામને વૈકુંઠની અંદર દર્શન કરવા ગયા અને જ્યાં સુધી ગુરુ નહોતા કર્યા
જ્યારે વૈકુંઠથી પાછા વળ્યા ને ત્યારે ભગવાને કીધું કે આ ફૂટ આ માટી ખોદી નાખો સ્વર્ગની વૈકુંઠની. કેમ કે નગુરાના પગ અહીંયા પડ્યા. જેને ગુરુનો આશ્રય નથી, જેને દીક્ષા નથી લીધી, જેને શિક્ષા નથી લીધી, એવા વ્યક્તિને પછી જનકજીને ગુરુ કર્યા ને સત્સંગમાં શાસ્ત્રોમાં એનું બહુ વિસ્તારથી વર્ણન કરેલું છે. તો એ જે શિક્ષા દીક્ષાનું મહત્વ જીવનની અંદર સમજાય, અને એમાં પણ વિશેષ કરીને ભગવાનનું ચરિત્ર. નહીતર ઘણા એમ કે આ તો મનુષ્ય હોય એ પોતાના ગુરુ કરે. ભગવાનને ગુરુ પણ પરમાત્માનું એક ચરિત્ર છે. ભગવાન જ્યારે સંસારની અંદર મનુષ્યાદિ અવતાર ધારણ કરીને રહેતા હોય, અમે ઘણી વખત સભાની અંદર કહીએ છીએ, વડોદરાની અંદર જ્યારે શાસ્ત્રાર્થ થયો છે, સંપ્રદાય ઉપર પ્રશ્નો ઉપસ્થિત થયા અને ગાયકવાડ સરકારે નોતરું મોકલ્યું અને વિઠ્ઠલનાથજીની હવેલીની અંદર વિદ્વાનોની સમક્ષ આ સંપ્રદાયનો પક્ષ રજૂ કરવાનો જ્યારે થયો, ત્યારે મુક્તાનંદ સ્વામીની મહારાજે પસંદગી કરીને મહારાજે મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજનો આશીર્વાદ લઈ અને પ્રસાદીના લાલજી રક્ષક તરીકે લઈને મુક્તાનંદ સ્વામીએ વડોદરાની સભામાં ગયા છે. અનેક પ્રકારના શાસ્ત્રાર્થ થયા છે. ત્યાં એક બહુ મહત્વનો પ્રશ્ન સર્જાયો છે અને આપણને પણ આજે ખબર પડે કે ભગવાનને આપણે ભગવાન કેમ માનીએ છીએ. કોઈ કેમ કે આ રામ છે ભગવાન છે, કોઈ કેમ કે કૃષ્ણ છે પરમાત્મા છે, કોઈ કેમ કે આ મચ્છ છે પરમાત્માનો અવતાર છે, કચ્છ અવતાર છે, વરાહ અવતાર છે. કેવી રીતે ઓળખાણ થાય? કારણ કે તમે જો પ્રાકૃતિક દ્રષ્ટિએ તમે જો, લૌકિક દ્રષ્ટિએ જો, ચર્મચક્ષુથી તમે જો નિહારો ને, તો ભગવાને જેવું રૂપ ધર્યું હોય, એટલે કે મચ્છ કચ્છ વરાહ આદિ જો રૂપ ધર્યું હોય ને, ત્યારે પરમાત્માની આકૃતિ પ્રકૃતિ બધી મચ્છ કચ્છ અને વરાહ જેવી હતી. ભગવાને મનુષ્ય ચરિત્ર જ્યારે કરવા માટે રામકૃષ્ણ આદિ અવતાર ધારણ કર્યા, ત્યારે ભગવાને પણ પોતે સમગ્ર પ્રકૃતિના જે નિયમો, આ સંસારની અંદર જે પોતે સંસ્થાપિત કરેલા એવા જે ધર્મ અને મર્યાદાઓ, એનું પાલન પોતે સ્વયં પણ કરેલું છે. મનુષ્ય જેવા ચેષ્ટાઓ અને ચરિત્ર કર્યા છે. તમને એમ લાગે ભગવાન કૃષ્ણ ભૂખ્યા થાય, જેને માયા ન નડે. ભૂખ છે ને શરીરનું અંગ છે. આ ક્ષુધા જે છે ને, આપણને જે ક્ષુધા થાય કોણે થાય છે? અંતરને ક્ષુધા થાય છે. અંતરની ક્ષુધા જુદી હોય. અંતરનો જે ભૂખ છે ને, આત્માની જે ભૂખ એ જુદી હોય. પણ શરીરની ભૂખ ઉત્પન્ન થાય આપણને જ્યારે પીડે છે ને, શરીરની પીડા પડે છે. અને એ શરીરની પીડા જે પરબ્રહ્મ હોય, જે માયાતીત હોય, જેને માયાના રજ સત્તમ આદિ ગુણોથી પ્રભાવિત રહિત હોય, એને ભગવાનને ભૂખ લાગે, એને ચોરી કરવી પડે. ભગવાન કૃષ્ણે કરીને ગોપિકાઓના ઘરની અંદર માખણ ને મહી ને દહીં ને ચોરાવા જતા ને, માટલી ફોડતા, ચરિત્રો કરતા. એની પાછળ ભૂખ એ કારણ નથી. આપણે જે ચોરી કરીએ ને, ઘણી વખત તમે જુઓ સંસારની અંદર કોઈ વખત એવા ઘટના ઘટતી હોય ને તમે પૂછો ને, ત્યારે એમ થાય કે એની મજબૂરી હતી, એને પેટની ભૂખ ખાડો, પેટનો ખાડો પૂરવા કર્યું. ભગવાનનો પેટનો ખાડો એવો નહોતો, પણ ભગવાનની ચેષ્ટા. મનુષ્ય આકૃતિ છે ને, એટલે મનુષ્ય જેવી લીલા કરે, મનુષ્ય જેવો ભાવ રાખે. ભગવાન રામચંદ્રજી ગયા, જ્યારે માતા સીતાનું હરણ થયું અને વ્યાકુળ થઈને ભગવાન રામચંદ્રજી વનની અંદર જ્યારે ભટકે છે, ત્યારે રામાયણની અંદર એમ ઉલ્લેખ આવે કે એની અંદર ભગવાન રામ વૃક્ષ વેલીને પૂછે છે કે મારી સીતા જોઈ, મારી સીતા જોઈ, મારી સીતા જોઈ. તમને શું લાગે કે જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, અનંત કોટી બ્રહ્માંડના ધણી, માયાથી જેનો કોઈ લેવા દેવા નહીં, માયા જેની દાસી થઈને જેની આજ્ઞાની અંદર રહેતા હોય, એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એક જીવના અથવા તો મનુષ્યની અંદર અથવા તો એક સ્વાભાવિક રીતે પોતાના પત્નીની અંદર હેત હોય અને એવું હેત વ્યાકુળતામાં પરિણમે અને વ્યાકુળતા અતિરેકની અંદર પરિણમે વિવેક શૂન્ય થઈ જાય, આટલી હદ સુધી એ ચરિત્ર પરમાત્મા કરતા હોય, કોણે શંકા ન થાય? ભગવાનના ચરિત્રને જો મનુષ્ય ભાવથી જો વિચારે, આપણા પુરાણોની અંદર પ્રસંગ લખ્યો કે ભગવાન સદાશિવ, સામ સદાશિવ કૈલાસની અંદર મા પાર્વતી સાથે બેઠા હતા અને આ લીલાને ભગવાન સદાશિવ શંકર ભગવાનને પાર્વતી માતા જોતા હતા અને નજર પડી, પાર્વતી માને શંકા પડી કે આ તમે જેને ભગવાન કહો છો, પરબ્રહ્મ કહો છો, આ તો એક સામાન્ય જીવની જેમ પોતાના પત્નીના વિયોગની અંદર અતિ વ્યાકુળ છે, જેનું કામ માયાથી પર થવાનું છે, જેને માયાતીત કહેવામાં આવે, એ તો મોહના બંધનમાં છે, માયાના બંધનમાં છે. આવી શંકા અને આ બધી શંકાઓ વાલા ભક્તો એક સાવધાની માટે વાત પહેલાં સ્પષ્ટીકરણ કરવું, એટલે અન્યથા કોઈ ન લઈ જાય. જે પણ ચરિત્ર શાસ્ત્રમાં લખ્યા છે, ભગવાનના જીવનની અંદર ઘટ્યા છે, એ માત્ર ને માત્ર એક અલૌકિક લીલા આ જગતને બોધ આપવા માટે છે. એનાથી વિશેષ એની અંદર કોઈ કર્મ બંધન ન હોય, એની અંદર કોઈ માયાનું બંધન નથી. એટલે આની અંદર શંકા ન કરવી.
આ ચરિત્ર એક પરમાત્માએ એક બોધ આપવા માટે, ભગવાનપણાની પ્રતીતિ શંકા દૂર થાય, એની નિવૃત્તિ થાય, એના માટે ભગવાને આ ચરિત્ર કર્યું. અને માને કે હું સ્વભાવ, ભલે હું હાથમાં ધનુષ્ય લઈને ઊભો હોઉં, હું હાથમાં વાંસળી લઈને ઊભો હોઉં, હું સુદર્શન ચક્ર લઈને ઊભો હોઉં, કે હાથમાં માળા લઈને ઊભો હોઉં, મારી પ્રકૃતિ એ સ્વતંત્રતાની છે. અને સ્વતંત્રતા અમે ગમે ત્યારે એનું નિર્માણ કરી શકીએ, એનું પ્રદર્શન કરી શકીએ, એ સ્વતંત્રતા છે. રામચંદ્રજી ભગવાન જ્યારે આ વિયોગની અંદર હતા, માતા પાર્વતીજીને શંકા થઈને શિવજીને પ્રશ્ન કર્યો કે તમે આને પરબ્રહ્મ કહો છો, મને શંકા છે. મહારાજ કે ભગવાન સદાશિવ, શ્યામ સદાશિવ, શિવજીએ કીધું કે દેવી આ રહેવા દો, તમે આ પરીક્ષા કરવાનો વિષય નથી, આ તો ભગવાનની અલૌકિક લીલા છે, મનુષ્ય ચરિત્ર છે. તો કે નહીં, મારે કરવું છે. ને પોતે સીતા માતાનો વેશ લઈ અને ભગવાન રામની આગળ આવીને ઉભા રહ્યા છે. પણ ત્યાં ભગવાને પોતાનું, ભલે મનુષ્ય ચરિત્ર કરતા હતા, પણ જરૂર આવીને ત્યાં પોતાના ઐશ્વર્યનું, આપણે કહેવાય ને, છમકલું એક દ્રષ્ટાંત, જેને એને એક એંધાણ, એ થોડા અર્થ માટે ભગવાને તરત બતાવ્યું. ને બતાવીને માતા દેવી પાર્વતીજી હતા, એમને કીધું કે દેવી પાર્વતી, તમે એકલા એવા, ભોળાનાથ ક્યાં છે? બોલો, હતી સીતા માતાનું સ્વરૂપની અંદર, હતા સીતા માતાના સ્વરૂપની અંદર, પણ ભગવાને અંતર્યામી, તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, પોતે તરત ઓળખ્યા. ત્યારે વિસ્મય પામ્યા પાર્વતી માતા. પછી કથા બહુ લાંબી છે, આપણે વિષયમાં નથી આવું. ભગવાનની ઓળખાણ આપણો મુખ્ય વિષય છે. ભગવાન કૃષ્ણચંદ્રએ, તમે જુઓ તો મહાભારતના યુદ્ધની અંદર જ્યારે સંધિદૂત બનીને ગયા છે યુધિષ્ઠિરના પક્ષે પોતાની રજૂઆત કરવા માટે દુર્યોધન અને કૌરવોની સમક્ષ, ત્યારે દાસ બનીને, એક સંધિદૂત બનીને ગયા છે. અને દુર્યોધન પોતાના અહંકારની અંદર, સત્તાના અહંકારની અંદર, ને અત્યારે જેની પાસે સત્તા હોય ને અહીંયા એનું મદ રાખવું. અમારે એવું કહેતા, નાનપણમાં અમે ગાડી શીખતા ને, એટલે ગાડી શીખતા ત્યારે એમ કહેતા, ગાડી ઉપર બેઠા ને તો માથે બરફ રાખીને બેસવો, કારણ કે એક્સિલેટર વસ્તુ એવી છે ને કે આ ડ્રાઈવરની સીટ એ રાવણની ગાદી છે, એવું કહેતા અમને શીખવાડતા. ત્યારે અમારા જે શિક્ષક હતા અને એમને જે ભણાવ્યું, થોડું બાપુજી અને થોડું બધા એવું કહેતા. એટલે અહીંયા ટાઢક રાખવી, એક્સિલેટર છે એનો મતલબ એ નહીં દબાય જ કરવું, બ્રેકનો ઉપયોગ કરવો પડે, ક્લચનો ઉપયોગ કરવો પડે, ધીમી પાડવી પડે, સાઈડ લાઇટ, આ બધા એના નિયમો છે. ખાલી એક્સિલેટર પકડીને બેહી રહ્યો તો ન ચાલે. એમ ભગવાનના ચરિત્રોની અંદર ભગવાન દૂત બનીને ગયા છે. સત્તાના અહંકારની અંદર દુર્યોધને કીધું બંદી બનાવું, એ પોતાને, ત્યારે ભગવાને પોતાનો અણસાર આપ્યો કે તમે મને શું સમજો છો? ભલે હું ગોવાળ તરીકે હું ગાયો ચરાવતો હોઉં, ભલે હું યાદવોની વચ્ચે હું રહેતો હોઉં, ભલે મેં માખણ ચોરાયું હોય, ભલે મેં નાના બાળકોની સાથે ક્રીડાઓ કરી હોય, પણ મારી જે સ્થિતિ છે ને, ત્યારે વિશ્વ સ્વરૂપનું દર્શન કરાવી અને ભગવાને એને કીધું હવે શક્તિ હોય તો મને બાંધ. આ પ્રસંગ આપણા શાસ્ત્રોની અંદર વર્ણવેલો છે. એ પરમાત્માનું સ્વતંત્રપણું છે, પણ ચરિત્ર કરે તો તરત સૌમ્ય થઈ ગયા, પછી એને રૂપ ન રાખ્યું. એ જ રીતે મહાભારતના મધ્યની અંદર જ્યારે યુદ્ધ ચાલતું હતું, અર્જુનજીને જ્યારે અતિશય વિસ્મય થયો કે હું મારા પરિજનો ઉપર હું શસ્ત્ર ઉપાડું અને હું હત્યારો કહેવાઉં ને હું એક રાજ માટે આ હત્યા કરું, ત્યારે પણ એના ક્ષોભને દૂર કરવામાં, એના સંશયને દૂર કરવા ભગવાને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. અને એ સ્વરૂપનું દર્શન કરાવીને ભગવાને એવું પ્રદર્શન કરાવ્યું. ગીતાજીનું તમે સંહાર, તમે સાર જુઓ ને, ત્યારે ભગવાને એનો સાર આપણને એ બતાવે છે કે આ સમગ્ર જે કાર્ય છે ને એ ભગવાનનું થકું થાય છે. પણ ભગવાને એ જ રૂપ રાખીને દુર્યોધનનો સંહાર કરી દીધો હતો. કૌરવ સેનાનો સંહાર એ વિશ્વરૂપ જ્યારે ભગવાને ધારણ કર્યું, ત્યારે એ જ વિશ્વરૂપ રાખીને ભગવાને જો ખાલી દ્રષ્ટિ કરી હોત ને, તો કુરુ સેનાનું ત્યાં અચ્યુતમ કેશવમ થઈ જાત. ખાલી દ્રષ્ટિ કરી હોત તો. પણ ભગવાને દરેક કાર્યનું નિમિત્ત અને દરેક કાર્યનું કારણ એ નિર્માણ કર્યું છે. અને પોતે જ્યારે પ્રકૃતિની અંદર જ્યારે મનુષ્યાદી ચરિત્ર કરવા આવે છે, ત્યારે જે નિમિત્તે જે કાર્ય જેના દ્વારા કરવાનું હોય એને નિમિત્ત બનાવી, એને શ્રેય આપીને ભગવાન એ કાર્ય કરતા હોય છે. એટલે ભગવાન રામ રૂપે આવ્યા હોય, કૃષ્ણ રૂપે આવ્યા હોય, ત્યારે શાંતિપની અને વિશ્વામિત્ર જેવાને પોતાના ગુરુ બનાવ્યા. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરા ઉપર પધાર્યા, ત્યારે ગુરુ શિષ્યની પરંપરા, મંત્ર દીક્ષાની પરંપરા, સનાતન ધર્મની પરંપરા અક્ષિણ્ણ રીતે જળવાઈ રહે એની પરંપરાનું પોતે વહન કર્યું અને પોતાના જીવનમાં એ આચરણ કરી ગુરુ રામાનંદ સ્વામીને પોતાના ગુરુ બનાવી એમની પાસે દીક્ષા ગ્રહણ કરી છે. આપણો આ ત્રીજો કળશ મહાદીક્ષા મહોત્સવ અને ચતુર્થ કળશ જે આપણે આજે અહીંયા આગળ કથાના માધ્યમથી શ્રવણ કર્યું કે પરમાત્મા જે હેતુ માટે આવ્યા, સંસારની અંદર ભગવાનનો આગમનનો મુખ્ય હેતુ છે જીવાત્માનું કલ્યાણ થાય.
આ મુખ્ય હેતુ છે. પછી કલ્યાણ એટલે બંને રીતે, લૌકિક કલ્યાણમાં જીવાત્માને અન્ન વસ્ત્ર આબરૂ, જેનું વરદાન મહારાજે આજે માંગ્યું. સ્વામીએ વાત કરીને 5 વરદાન આપણે કથાની અંદર આવે છે. 3 છે ને ઉપદેશક છે, અને 2 એ આપણા પ્રારબ્ધને લગતા છે, એટલે આપણે એને યાદ રાખીએ છીએ. 3 ઉપદેશક છે. ભગવાનમાં અખંડ વૃત્તિ રહેવી જોઈએ. જે પહેલું વરદાન માંગ્યું ને મહારાજે, એ આપણને પ્રેરણા આપવા માટે કે સંસારમાં નાશવંત પદાર્થોમાં મોહાશો નહીં. જગતના જીવની અંદર જઈને જગતના વિષયોની અંદર જેમ મનની આસક્તિ જેમ જોડેલી છે, અને એ જે બંધન કરીને કાળ કર્મનું કારણ બને છે, અને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એનું કારણ બને છે ને, એનું કારણ મોહ છે. અને જગતના મિથ્યા વિષયોની અંદર જેને મોહ ત્યાગ કર્યો હોય, ત્યારે એના માટે શું શ્રેષ્ઠ સાધન હોય તો કે પરમેશ્વરમાં પ્રીતિ કરતા શીખી જાય, પરમેશ્વરની અંદર મનને પોરવી દે. એટલે જગતના જે નાશવંત પદાર્થો, મહારાજશ્રી ગઈકાલે અંદર ઉતારે બેઠા હતા, ઘણા યુવાનો કદાચ આમાંથી ત્યાં હાજર હતા, અને મહારાજશ્રી 2 યુવાનો આવ્યા. એને મહારાજશ્રીને પ્રશ્ન પૂછ્યો ત્યાં હિંચકા ઉપર, બાપુજીએ કીધું ને હિંચકે ઉપર અમે બેઠા હતા, અને ત્યાં આવીને પ્રશ્ન પૂછ્યો. બહુ સુંદર મહારાજશ્રીએ ઉત્તર કર્યો. મહારાજશ્રીએ કીધું કે તમને વસ્તુની મહત્તા કેમ સમજાય, મોહ કેમ છૂટે, એનો પ્રશ્ન એવો હતો. આમાંથી ઘણા કદાચ યુવાનો પણ ત્યાં હાજર હતા. ત્યારે મહારાજશ્રીએ એને 2 નોટ બતાવી, એક 100ની ને એક 500ની. અને મહારાજશ્રીએ કીધું કે આ 100 અને 500ની 2 નોટ પડી છે, તમને આપણે કહીએ કે આમાંથી પસંદ કરો તો તમે કઈ લો છો? તો સ્વાભાવિક રીતે તમને આજે કહું કે 100ની 500ની નોટ પડી હોય તો કઈ લો. સહજ બધાનો આન્સર આ જ હોય. બધાનો આન્સર આ જ. અને ખોટું નથી, જ્યાં મળે ત્યાં લેવી જોઈએ, પણ કોકની નહીં, પરિશ્રમથી કમાયેલી. પછી મહારાજે કીધું માની લો હવે અત્યારે તો 2000ની નોટ બંધ થઈ ગઈ છે, પણ આ 100ની નોટ નથી ને આ 2000ની નોટ છે. હવે તમને આની અંદર પ્રતીતિ થાય કે આની કિંમત 2000ની છે, તો તમે 500 અને જે 100ની નોટ છે એમાં કઈ તમે લેશો? તો એને કીધું કે સ્વાભાવિક રીતે 2000ની. કેમ? તો કે એની મહત્તા તમને સમજાણી છે, ઓલાની ગૌણતા સમજાણી છે. એમ જે દિવસે ભગવાનની મહત્તા, આત્મકલ્યાણની મહત્તા, જીવાત્માને મોક્ષની મહત્તા સમજાશે, તે દિવસે આ સંસારના તમામ જે સાર છે ને અસાર થઈ જશે. આ તકલીફ અહીંયા છે. આપણી સ્થિતિ, હજુ આપણે દેહભાવમાં જ છીએ, અને દેહભાવના હોવાથી ખોટુંય નથી, કારણ કે એ તો સાધના અને સિદ્ધિનો વિષય છે. પણ જ્યાં સુધી દેહભાવમાં છે ત્યાં સુધી એક પ્રકૃતિ આપણી એવી છે કે આપણે દેહના સુખ વધીને વિચારીએ ને તો કાલે શું ખાશું, પરમ દિવસ શું ખાશું, ફરવા ક્યાં જશું, રહેવા ક્યાં જશું, મોજ શોખ ક્યાં કરશું, સિનેમા કઈ જોશું, કઈ રેસ્ટોરન્ટમાં જશું, આ જ બધાનો વિચાર આપણે કરતા હોઈએ. કદાચ એને પછી ખર્ચો કરવા માટે ક્યાંથી કમાશું? એ ખર્ચો કરવો પડે ને, અહીંયાથી ક્યાંથી કમાશું? અને આ જે આપણી જે આને કહેવાય પળોજણ, જગતની પળોજણ, એમાં આપણે આત્મકલ્યાણનું સાધન ભૂલી ગયા છીએ. એટલે મહારાજે પહેલું પ્રેરણા આપણને આપી કે ભગવાનમાં અનુરાગ થાય એવી મારા પર કૃપા કરજો. એ આપણને પ્રેરણા આપવા માટે છે. પરમાત્મા તો સ્વયં, જેને શિક્ષાપત્રીના પ્રથમ શ્લોકની અંદર વામે યસ્ય સ્થિતા રાધા શિષ્ય યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણ હૃદય ચિંતય. એવા કૃષ્ણ પરમાત્મા જે વૃંદાવનની અંદર વિહાર કરનારા છે, જેના વામ ભાગની લક્ષ્મી રાધિકાજી છે, હૃદય કમળની અંદર લક્ષ્મીજી છે, અને મારા હૃદયની અંદર એનું ચિંતન કરવું. ભગવાન મારા હૃદયની અંદર, ભગવાન કે એનો વાસ એકાત્મ ભાવ છે. આવો જેની સ્થિતિ છે એને ભગવાનના ચરણની અંદર અનુરાગ રાખવો એ કંઈ અઘરો ન હોય. પણ છતાંય એ આપણને પ્રેરણા આપવા માટે મહારાજે પેલું વરદાન માગ્યું. અને બીજું વરદાન મહારાજે આપણા કષ્ટ માંગી લીધા. મહારાજ કે અમારા ભક્તોના જીવનની અંદર જે પ્રારબ્ધમાં રામપાત્ર, ભિક્ષાપાત્ર, મહારાજ કે અમારા ભક્તના જીવનની અંદર રામપાત્ર હોય તો એ રામપાત્ર અમને મળે, અને અમારા પ્રારબ્ધે કરીને. હવે ભગવાનનું ભાગ્ય નબળું ન હોય, કસોટી ભગવાનના ભાગ્યમાં હોય, અને એ પ્રકૃતિને મહારાજ ચરિત્ર કરતા હોય. એટલે જેમ રામ ભગવાનના ભાગ્યમાં કસોટી હતી, ભગવાન કૃષ્ણના ભાગની અંદર જેલમાં જ પ્રગટ થયા. બોલો, એ જેલમાં પ્રગટ થયા, અને અહીંયાથી જે બાલ્યાવસ્થા ચરિત્રો ત્યાં અયોધ્યા, ત્યાં મથુરા, વૃંદાવનની અંદર કર્યા, અને ત્યારથી પછી જરાસંધ જ્યારે ઉપદ્રવ થયો ત્યારે દ્વારકા ભાગીને રણછોડ કહેવાના. આ બધા પ્રકૃતિ છે, ભગવાનના ચરિત્રો છે તો સ્વતંત્ર, પણ છતાંય જેમ આધીન કરે. તો એવી કસોટી એ આપણને પ્રેરણા આપવા માટે હોય કે જો એમના જીવનની અંદરથી આપણે લઈએ. પણ મહારાજે અધર્મનું શરણું ન લીધું. ભલે કદાચ મહારાજ કે, અને શિક્ષાપત્રીમાં એટલા માટે મહારાજે લખ્યું, પોતાનું ગરાસનું ગામ હોય, ધન આબરૂ ને પ્રાણનો નાશ થતો હોય ને, મહારાજ કે એનો તત્કાળ ત્યાગ કરો ને બીજે જઈને સુખેથી રહેવું. પણ ભગવાનનું ભજન કરવું, એનો ત્યાગ કરવાનું મહારાજ કે લખવું નહીં. ધર્મનો ત્યાગ કરવો એવું ક્યાંય લખ્યું નહીં.
આપણે ધર્મદેવના પ્રાગટ્યની કથાની અંદર પણ એ કથાનો શ્રવણ આપણે કર્યું હતું, અણસાર લીધું હતું. તો આપણા પ્રારબ્ધની અંદર રહેલું જે પણ રામપાત્ર દરિદ્રતા છે એને ભગવાને માગી કે અમારો આશ્રિત અન્ન વસ્ત્ર આબરૂ કરીને ક્યારે દુખ્યો ન થાય, એને કાયમ જીવનની અંદર અમારા પ્રારબ્ધે કરીને એનું સુખ થાય. અને એટલે આપણે જોઈએ છીએ કે સત્સંગની અંદર, સમાજની અંદર સ્વામિનારાયણ વખણાય, સાચા ખોટા કે પણ વખણાય બહુ, એ તો ખરું ને. કારણ કે એ એનું ભગવાનનો નામ છે ને સાથે જોડેલું. રામ નામે પથરા તરી ગયા નિર્જીવ જેવા. આમ કદાચ કોઈ તરે પણ એનાથી બધા ધામમાં ગયા એવું નથી પાછું. એ હજુ ત્યાં શ્રીલંકાના દરિયામાં તરે છે. એટલે તર્યા ખરા, પણ ભવસાગર પાર થવું હોય ને તો ભગવાનના શરણે આવે ને તો હાવ તરી ગયા. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ, વાલા ભક્તો, ભગવાને આ વરદાન માગ્યું. ત્રીજું વરદાન કે અંત સમયની અંદર જ્યારે જીવાત્મા શરીરનો ત્યાગ કરે ત્યારે રૂવાડે રૂવાડે વીંછી કરડે એટલી વેદના જીવાત્માને થતી હોય, અને એ વેદના જો થતી હોય તો મહારાજ કે અમને થાય, પણ જેમ માખણમાંથી મવાળો નીકળે અને એવી રીતે આ જીવાત્મા શરીરનો ત્યાગ કરી અને ભગવાનના ધામની પ્રાપ્તિ કરે, અમને મળે એવી મહારાજે આપણા ઉપર વરદાન માગ્યું આપણા માટે. એટલે આપણા અહોભાગ્યા. ખરેખર આપણા માટે જો સર્વશ્રેષ્ઠ આ જગત અને સંસારને સત્સંગ જો ન્યાલ થયો હોય ને તો ભગવાનના આ પ્રતાપે કરીને છે. આલોક અને પરલોક બંનેનું ભગવાને માગી લીધું. નહીતર તો આપણી સામર્થ્ય, હું તો કાયમ કહું છું કે કોઈ પામર જીવ છે એની પહોંચ કેટલી હોય, આપણી સ્થિતિ કેટલી હોય. ચકલીની ચાંચની અંદર તમે એમ કહો કે કેટલું, અને એમાંય ચકલીમાંય નાનામાં નાનું પક્ષી મચ્છર કહેવાય. મચ્છરની ચાંચમાં કેટલું પાણી આવે. આપણી સ્થિતિ શું, મચ્છર કરતાંય સૂક્ષ્મ છે. આપણી સ્થિતિમાં એ પરબ્રહ્મની પ્રાપ્તિ એ સરળ નથી, પણ જ્યારે એ રીઝે ને ત્યારે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની કૃપાથી આપણે આ સ્થાનની અંદર, આપણે આ કાર્યની અંદર ભળી શકીએ. આ ચોથો કળશ આપણે, અને પાંચમો કળશ આપણે આવતીકાલે. કાલે આપણે માટે બે મહત્વના પ્રસંગ છે. એક તો વડતાલ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવ, જે આપણે ખરેખર શ્રાવણ મહિનાની અંદર ઉજવવાની તૈયારી કરી દીધી હતી, પણ વરસાદને કારણે તે વખતે મોકૂફ રહ્યો. એ ભક્તિ મહાપર્વનો અવસર એ આવતીકાલે સવારે આપણે દ્વિશતાબ્દી મહોત્સવના રૂપની અંદર ઉજવવાનો છે. અને સાંજે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનો પ્રાગટ્ય અમૃત મહોત્સવ, એ પણ શ્રાવણ મહિનાનું આપણું યજન હતું ભક્તિ પર્વ મહાપર્વ અંતર્ગત, એને આપણે મોકૂફ રાખ્યું હતું. એ આવતીકાલે સાંજના સેશનની અંદર પરમ પૂજ્ય મહારાજશ્રીનો અમૃત મહોત્સવ, અને આ પંચામૃત મહોત્સવનો પાંચમો કળશ, જે ભગવાને યાવત ચંદ્ર દિવાકરો, સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી જીવાત્માને મોક્ષનો પથ નિર્વિઘ્ન રહે, અને જેને મોક્ષનો ખપ છે એવા જીવાત્માને એનો આશ્રયનો સ્થાન મળી રહે, એના માટે સંપ્રદાયની ઉત્તર વ્યવસ્થાના ભાગરૂપે ભગવાન શ્રી હરિએ જે આચાર્ય પદની સ્થાપના કરી, એ પાંચમો કળશ કાલે આપણે આચાર્ય સ્થાપના દિવસ તરીકે પાંચમો કળશ આપણે હવે ઉજવવાનો છે. પછીના દિવસે યજ્ઞ છે, અને ત્યાર પછી લાભ પાંચમનો લાભ લઈ અને હોના પાછા વ્યવહાર કાર્યની અંદર જોડાશું. પણ કહેવાની પાછળનો ભાવાર્થ, વાલા ભક્તો, કે આવો અવસર આપણને આંગણે આવ્યો. પણ વિહારીલાલજી મહારાજે એક બહુ સુંદર સાખી લખી એમના હરિલામૃતની અંદર, કે જ્યારે અમૃતના સિંધુ રેલાય ત્યારે અભાગ્યો તરસ્યો જાય. જ્યારે સોનાની લંકા લૂંટાય ત્યારે ઊંઘ અભાગ્યાને થાય. સોનાની લંકા લૂંટાતી હોય ને, હવે એમાંથી એક ઈંટ કોકના હાથમાં આવી જાય કેટલો ન્યાલ થઈ જાય. આખી સોનાની એક નાની એવી કોઈ વીંટી ચેન આપણને મળ્યું હોય તો આપણે એનાથી મોજ કરી લઈએ. હવે જેને ઈંટ આવે ને, એ વખતે તો પાટલા ઈંટો હતી બધી. વડતાલ મંદિરનો પાયો જ્યારે નખાણો ને ત્યારે એની અંદર 9 લાખ ઈંટો, પાટલા ઈંટો, અત્યારની આધુનિક ઈંટો નહીં, પાટલાની મોટી મોટી ઈંટો આવે. અને એ ઈંટો, એ એવી 9 લાખ ઈંટો આ વડતાલ મંદિરના પાયાની અંદર સ્વયં ભગવાન સ્વામિનારાયણ માથે પાગ ઉપર લઈને ધરબી છે. આવું તીર્થ આપણને મળ્યું છે આ સત્સંગની અંદર. આ સંપ્રદાયની વિશેષતા છે વાલા ભક્તો. જો કોઈ પણ ધર્મ, કોઈ પણ સનાતન ધર્મની પાંખ હોય તો એની અંદર એની મહત્તા કંઈક વિશેષ રહેતી હોય છે. ભગવાન તો એમ શાસ્ત્રમાં લખ્યું કે મહાપુરુષના ચરણારવિંદ યદ પદે તીર્થ જાતમ, જ્યાં ચરણ પડે ત્યાં તીર્થ નિર્માણ થઈ જાય. આવી જેની મહત્તા બતાવી છે એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિએ જ્યાં માથે ઈંટો લઈ અને જેના પાયાની અંદર મૂકી હોય, અને જેની પોતાના બાથમાં લઈને પ્રતિષ્ઠા કરી હોય, એ ધામનો મહિમા કેટલો હોય આ સંસારની અંદર બીજા કોઈ તોલે ન આવે. આજે એવી કોઈ પ્રાપ્તિ નથી કે જે એના સુખની આગળ આપણે આ ધામના દર્શન થઈ જાય એનું સુખ આપણે જો એને તોલીએ તો ન આવે. આટલી આપણને મહત્તાની પ્રાપ્તિ થઈ. તો કહેતા હતા કે જ્યારે વિયાલાજી મહારાજે લખ્યું કે જ્યારે સોનાની લંકા લૂંટાય ને ત્યારે અભાગ્યો હોય ને ઊંઘ આવે, એને કે હવે થોડી વાર આરામ કરી લો, એટલે પણ પેલી ખાલી થઈ જશે, લઈ જશે ને, કંઈક બધા તો ઊંઘમાં ન હોય ને, જે લઈ જનારા લઈ જશે. અને જ્યારે અમૃતના સિંધુ રેલાય ત્યારે અભાગ્યો તરસ્યો જાય.
તરસમાં તો પાણીની 2 ટીપા મળે ને તોય તૃપ્તિ અનુભવાય. આ તો અમૃત મળે છે, આ પંચામૃત આપણને મળે છે. અને એનું જ્યારે પાન કરવાનો અવસર આવે અને આપણે આળસ કરીએ, પ્રમાદ કરીએ, અથવા તો આપણે પછી બીજા કોઈ વિષયની અંદર આપણી વધારે મહત્તા ગણીએ, તો સ્વાભાવિક રીતે આપણે અભાગ્યામાં ખપીએ. પણ આજે બહુ આનંદ વાત છે કે, અને હું એમ માનું છું કે જગતના નાટક ચેતક ભાંડ ભવાઈ જોયા કરતાં ભગવાનના ચરિત્રની અંદર મન પુરવવાનું એ જ શ્રેષ્ઠ સત્સંગ છે. બીજા બધા આવરણો જરૂર પડે જ્યારે મુખ્ય આમાં કેવું છે, પાત્રતા હોય ને ત્યારે મેકઅપની જરૂર પડે, બાકી ચારિત્ર કામ કરી લેતા હોય. આમાં એક સંક્ષિપ્તમાં, બહુ લાંબો વિષય નથી લેવો. મને ત્યાં કીધું કે રસોડામાં હજુ વાર લાગે એમ છે, એટલે હું લંબાવું છું. ભૂખ લાગી એવું કીધું ને જન્મગઢ ભગત? હા, વાંધો નહીં. એક આપણા શરીરની અંદર બહુ નાનું એક તત્વ છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, જેને કહેવાય ડીએનએ. આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ છે ડીએનએ. એનાથી એની કુળ પરંપરા, પ્રકૃતિનો સ્વભાવ, જે પણ જાતિ જ્ઞાતિ અથવા તો જે પણ પરંપરા હોય ને એનો ખ્યાલ આવી જાય. અને એ ક્યાંક ને ક્યાંક એના આપણે જો ઘણી વખત આ પરીક્ષણ કરતા હોય ને વૈજ્ઞાનિકો, ત્યારે એનું જોવા માટે કે ભાઈ કેવું છે એનું કુળ, નામ, એનું જ્ઞાતિ જાત, બધા પશુ હોય, પક્ષી હોય તો એના ડીએનએ ટેસ્ટ કરતા હોય, વૃક્ષ હોય એનો પણ ડીએનએ ટેસ્ટ થતો હોય છે. એટલે એના ઉપરથી એનું ખબર પડે કે આનું ભર્જન ક્યાં છે, આનું મૂળ ક્યાં છે. અને પછી પાછું કેવું છે, એક બીજો સ્વભાવ છે કે ડીએનએના જે સંસ્કાર હોય ને એ છલકાયા વગર રહે નહીં. એ ક્યાંક ને ક્યાંક છલકાય. પછી હારા હોય તો હારા છલકાય, અને નહીં તો પછી ભવાડાની જેમ થાય. સમજાય છે ને? એટલે આ ડીએનએ ચોખ્ખો રાખવો જરૂરી છે. સમજ્યા? આ સત્સંગની અંદર, આ સંપ્રદાયની અંદર, આ સમાજની અંદર ભગવાન સ્વામિનારાયણે જે ડીએનએ આપણને આપ્યો છે ને, શુદ્ધ ઉપાસના, શુદ્ધ ભક્તિ, સર્વોપરી ઉપાસના, સર્વોપરી ભક્તિ, સર્વોપરી આચરણ અને સર્વોપરી ગુરુ પરંપરાનો આશ્રય, જે હમણાં અમારા જન્મંગળ ભગતે વાત કરીને અવશ્યપણે જાણવા જેવા જે વિષયો છે ને, એની અંદર મહારાજે એનો સમાવેશ કર્યો છે. અને એટલા માટે કોઈને ગમે કે ન ગમે એ બહુ મહત્વનું નથી, પણ સત્ય શું છે, ઔષધિ ઘણા ને, કડવી ઔષધિ હોય તો ઘણા ને મોઢા થૂથું થઈ જતા હોય, પણ ગુણ કરે છે કે નહીં, મહત્વનું એ છે. અને જો ગુણ કરતા હોય તો એ કડવા ઘૂંટને પણ પીવા જોઈએ, અને પીને પણ પોતાને નિરોગી થવું હોય તો એના માટે પરમ આવશ્યક છે. વચનામૃતની અંદર મહારાજે આ વાતની નોંધ લીધી. મહારાજ કે જ્યારે ઈયળ હોય અને એને ભમરી છે એ ટચકો મારે, એ સહન ન થાય ઈયળથી, અને જો એ તરપડીને ત્યાં પ્રાણ ત્યાગ કરી દે તો એનું રૂપ પરિવર્તન ન થાય, પણ જો સહન કરીને એના ગુણ ગ્રહણ કરી લે તો ઈયળમાંથી ભમરી થઈ જવાય. એમ આપણે પામર જગતના જીવ છીએ. જે દિવસે ભગવાનના સિદ્ધાંત રૂપી ટચકા નંદ સંતોએ જે આપણને શાસ્ત્રની અંદર વણીને આપ્યા છે, અને સંતો દ્વારા, કથા દ્વારા આપણને જ્યારે શ્રવણ થયા હોય, ત્યારે એ સિદ્ધાંતને આપણે જીવનની અંદર ઉતારશું. તે દિવસ માનજો કે આ પામર જીવ નહીં રહે, આ અક્ષરધામના મુક્ત બનવાની તૈયારી આપણે કરી રહ્યા છીએ. આ ભગવાનના ધામની પ્રાપ્તિની તૈયારી કરી રહ્યા છે. અને એ જ આ મહોત્સવની સાર્થકતા છે, એ જ આ સત્સંગની સાર્થકતા છે, એ જ મનુષ્ય દેહની સાર્થકતા છે. આ આપણું પરમ લક્ષ્ય છે. અને આ લક્ષ્યને આવાંતરની અંદર થોડી વ્યવહારિક પણ વાત આપણે સમજવી પડે. વ્યવહારિક વાત એટલા માટે, હંમેશા સત્ય અને નીતિના માર્ગ ઉપર ચાલવું પડે. મહિમા હંમેશા વાતોથી નથી થતો, આચરણમાં પણ જોઈએ. હમણાં અમારે હરેશભાઈએ બહુ સુંદર વાત કરી કે ભારતની સંસ્કૃતિ એવી આદર્શ સંસ્કૃતિ છે જેને જોઈને આ વિશ્વની અંદર એક સમય એવો હતો કે સમગ્ર વિશ્વની અંદર જો કોઈની ક્રાંતિને, જો કોઈનો ડંકો હતો ને, તો આપણે ભારત વર્ષનો હતો. એની પાછળનું કારણ એની માત્ર ભૌતિક સમૃદ્ધિ નહોતી, એની આધ્યાત્મિક સમૃદ્ધિ એનું કેન્દ્ર હતું. એના આધ્યાત્મિક ગુણો જેની અંદર હતા એ એનો પાયો હતો. અને એ પાયાને મજબૂત કરીને જે સમાજે વિકાસ કર્યો હતો, એ વિકાસના માર્ગ ઉપર ત્યારે વિદેશીઓના આની અંદર દ્રષ્ટિ થઈને કે ભાઈ અહીંયા આગળ આવ્યા. અને એમાં પછી આપણી નબળાઈ, જો કે ઇતિહાસે પાછો બીજો છે એટલે એમાં ઊંડો નથી ઉતરતો, પણ એમાં ક્યાંક નબળાઈ, આપણે પોતાના રિવાજોને છોડતા ગયા, પરંપરાઓને છોડતા ગયા, પોતાની અસ્મિતાને છોડતા ગયા, અને એ પ્રમાણે એવું ધીમે ધીમે કંગાલપણું આપણને આવ્યું. પછી એ આર્થિક રૂપમાં પરિણમ્યું, પછી વિદેશીઓનો રાજ ને જે અન્ય ધર્મીઓનો, વિધર્મીઓનું રાજ થયું, અને આપણે ગુલામીમાં જતા રહ્યા. આજે એની અંદરથી મુક્ત થઈને જે લડવૈયાઓએ, જે દેશભક્તોએ પોતાનું યોગદાન અને બલિદાન આપીને આપણને પાછી એ જે અસ્મિતા એને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે, એ ભારતને વિશ્વગુરુના પથ ઉપર લઈ જવું હોય તો આપણી આધ્યાત્મિક ચેતનાઓ, આપણી સંસ્કૃતિને આપણે પુનઃ મજબૂત કરવી પડશે. આ પાયો છે, આમ એની નીવ છે. જેને નીવની અંદર જો મજબૂતી હશે ને તો ઇમારત ઊભી રહેશે. નીવ ખોખલી હોય ને તમે ઇમારત ગમે તેટલી ઊભી કરો ને, એ પછી ધરતીકંપનો એક સાજો નાનો આમ તો ઝાટકો આવે કે મોટું વાવાઝોડું આવે ને તો એ ધરાશય થઈ જાય, એની અંદર ખમી ન શકે. આપણી ખુમારીની જે આપણી જે શક્તિ હતી,
એ શક્તિ આપણી સંસ્કૃતિ અને આપણા ધર્મને લઈને હતી, આપણી પરંપરાઓને લઈને હતી. અને અહીંયા જ્યાં ઉણપ થઈ છે એનું પરિણામ આપણે ભોગવ્યું છે. પુનઃ એ પરિણામમાં ન જવું હોય, ભૌતિક વિકાસ કરો, વૈજ્ઞાનિક વિકાસ કરો, આધુનિક વિકાસ કરો, એમાં જરાય શંકા નથી, એની અંદર કોઈ અન્યથા નથી. પણ સાથે સાથે પોતાની ધર્મ સંસ્કૃતિનું જાળવણી પોતાના જીવનની અંદર કરવી જોઈએ. એ આપણા મનુષ્ય જન્મનું પ્રથમ કર્તવ્ય છે, આત્મકલ્યાણની સાથે. કારણ કે સમાજ આ તો હશે ત્યારે આપણે ભક્તિ કરશું ને. મંદિરો છે તો આપણને દર્શનનો અવસર મળે છે. કાલ સવારે આ બધું નાશ પામી જાય, ક્યાં જઈને ભગવાનને ગોતશું? એટલા માટે વાલા ભક્તો એનું જતન કરવું અતિ આવશ્યક. એટલે આ બધી વસ્તુઓ છે. તો આ બંને પ્રેરણાનું આપણને સ્તોત્રને પ્રાપ્તિ થાય. એટલે આપણા માટે આ ભક્તિ મહાપર્વ પંચામૃત મહોત્સવ એ કાયમ માટે પ્રેરણાદાયી બને છે. ખૂબ આનંદની વાત છે કે આજના આ પ્રસંગની અંદર બધા ભક્તોએ ખૂબ સુંદર લાભ લીધો. અમારા ચપિયા સ્વામીએ ભગવાનના પટ્ટાભિષેકનો કથા એને દિવ્યતાથી અહીંયા સુંદર આપણને સંભળાવી. ભગવાને જે આપણા માટે આ ધરા ઉપર મનુષ્ય ધારણ કરીને, હું વાત આપણે કરતો હતો ભગવાનની ઓળખાણની, છેલ્લે વાતને વિરામ આપીને પૂર્ણ કરું કે ભગવાનની ઓળખાણ કેવી રીતે થાય. ત્યારે કોઈ એમ કે કોઈએ શાસ્ત્રમાં કીધું કે આ ભગવાન છે એટલે માની લીધું. કોઈ પણ ચોપડીમાં કોઈ પણ વસ્તુ લખી દે કે આ ભગવાન છે માની લેશો. મુક્તાનંદ સ્વામી જ્યારે વડોદરા સભાની અંદર ગયા ત્યારે વિદ્વાનોએ એ જ કીધું કે ભાઈ કોઈ પુસ્તકની અંદર અમે આવું વર્ણન વાંચ્યું નથી. વાંચ્યું ન વાંચ્યું એટલે મેં ન વાંચ્યું એથી કરીને એવું નથી કે છે નહીં, પણ મારા ધ્યાનમાં નથી આવ્યું. પ્રશ્ન પૂછો કે તમે એવું બની શકે કે ગુરુને પ્રત્યે અતિરેક હોય અને તમે ગુરુને ભગવાન દેવતુલ્ય માનતા હો. કારણ કે શાસ્ત્રમાં પણ પુરાણ આદિની અંદર લખ્યું છે કે ગુરુના વચનની અંદર ભગવાનનું વચન સમજવું જોઈએ, અને એ રીતે તમે માનતા હો તો કે એ વાત સાચી છે, એમાં અન્યથા નથી. ગુરુના વચનમાં ભગવાનના વચન જેવો વિશ્વાસ રાખો ને ત્યારે એવું આચરણ થઈ શકે. જો આચરણ ભગવાન જેવું મહત્તા ન સમજી હોય તો તમે આચરણનું અનુસરણ કઈ રીતે કરી શકશો? અને એટલા માટે વાલા ભક્તો, એ શાસ્ત્રનો મત સાચો છે, પણ મુક્તાનંદ સ્વામીએ ત્યાં એક બહુ સુંદર વાત કરી કે ભગવાનને માત્ર કોઈ કાળા અક્ષરથી લખી દેવાથી ભગવાન નથી થવાતું, અથવા કોઈના બતાવી દેવાથી કે આ ભગવાન છે નથી થવાતું. ભગવાન થવા માટે જે શાસ્ત્રોની અંદર ભગવાનની ઓળખાણના ગુણ બતાવ્યા છે, જે એના ગુણધર્મ છે, પરબ્રહ્મ પુરુષ, દરેક પ્રકૃતિના ગુણધર્મ છે, દરેકના એના ઉપરથી આપણે ઓળખીએ છીએ કે આ લીમડો છે કે આ પીપળો છે કે આ આંબો છે. એના ગુણધર્મ વગર બધા વૃક્ષો એક સેવા જ છે, પણ તમે કેમ ઓળખો છો કે આ આંબો કહેવાય, આ પીપળો કહેવાય, આ લીમડો કહેવાય? જાનવરની અંદર 4 પગે બધા ચાલનારા જાનવર છે, કેમ તમે ભેદ સમજો છો કે આ ગાય છે ને આ ગધાડો છે કે આ બિલાડી છે કે આ કૂતરું છે? મનુષ્યની અંદર પણ આપણે બધા 2 પગે ચાલનારા પ્રાણી છીએ, તો કેમ એની અંદર આ સજ્જન પુરુષ છે, આ દુર્જન પુરુષ છે? એના ગુણધર્મથી ખબર પડે. એમ પરબ્રહ્મ પ્રકૃતિની અંદર જેમાં ભેદ આપણે સમજાય છે, એમ જે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ પંચતત્વ જે શાસ્ત્રોની અંદર બતાવ્યા, એના પણ ગુણધર્મ બતાવ્યા છે. અને એ ગુણધર્મના આધારે જેની અંદર એ ગુણધર્મનું પ્રતિદર્શન થતું હોય એને અમે ભગવાન માનીએ છીએ. ભાગવતની અંદર ભગવાનના 39 લક્ષણ બતાવ્યા કે આવા 39 લક્ષણ જેની અંદર હોય એને ભગવાન તરીકે સ્વીકારે. ભગવાને વચનામૃતની અંદર લખ્યું ભગવાન આ ધરા ઉપર 33 લક્ષણે યુક્ત સાધુ રૂપે પરમાત્મા વિચરણ કરતા હોય. દત્તાત્રેય, કપિલાદિ અવતાર થયા અને રાજા રૂપે રામકૃષ્ણાદિ અવતાર થયા. ત્યારે મહારાજ કે એવા લક્ષણે યુક્ત હોય અને એ લક્ષણથી એનું પ્રતિપાદન થાય કે આની અંદર આ લક્ષણ છે માટે આ ભગવાન છે. અને એ જ રીતે ભગવાને મુક્તાનંદ સ્વામીએ કીધું કે ભગવાન શ્રીહરિની અંદર અમને તે લક્ષણોના અમને ભાગવતની અંદર અને સત્સંગી જીવનની અંદર આખો એનો અધ્યાય લખ્યો છે. જે ગુણ ભાગવતની અંદર ભગવાનપણાની પ્રતીતિના બતાવ્યા છે એ ગુણ અમને ભગવાન સહજાનંદ સ્વામીની અંદર અમને દેખાય છે અને અનુભવીએ છીએ. એટલે અમે એને ભગવાન માનીએ છીએ, નહીં કે કોઈના કહેવાથી અમે ભગવાન માની લીધા. એ ભગવાનનું માપદંડ એ પરબ્રહ્મ પુરુષો નહીં તો સ્વતંત્ર છે. મનુષ્ય ચરિત્ર કર્યાથી કરીને મનુષ્ય નથી થઈ જતા. ભગવાન રામ વ્યાકુળ થયાથી કરીને મનુષ્ય ન થયા, એ ભગવાન જ રહ્યા, પરબ્રહ્મ જ રહ્યા. ભગવાન કૃષ્ણચંદ્ર રણછોડ બની ગયા તો એથી કરીને મનુષ્ય ન થઈ ગયા, એ પરબ્રહ્મ જ રહ્યા. જરૂર પડીને અહીંયા જરૂર ન જણાણી એટલે રણ છોડ દીધું. નહીતર તો જો એવું વિશ્વરૂપ દુર્યોધનને જેવું દેખાડ્યું બંદી બનાવતી વખતે, કે અર્જુનજીને મહાભારતના યુદ્ધની અંદર દેખાડ્યું, જરાસંધને દેખાડ્યું હોત તો રણ છોડવું ન પડત. પણ ભગવાનની ચરિત્ર એને બાંધી ન શકે. એના ચરિત્રની અંદર ઘણા જીવાત્માનું કલ્યાણ હોય. અને હારું હું તો કહું એને ધનભાગ આપણી ગુજરાતની ભૂમિ પાવન થઈ વાલા ભક્તો. ભગવાન દ્વારકાધીશ કહેવાના આપણા ગુજરાતને ગૌરવવંતું કર્યું. એ તો કંઈક તો નિમિત્ત હશે ને, નહીતર તો આપણા ભક્તોને આપણા વડવાઓની ભક્તિ ક્યાં ઉજાગર થાત? આપણા ભક્તોને ઉજાગર ક્યાં થાત? આજે એવા ચરિત્રોથી આપણે ભગવાનની અંદર દિવ્યતા જોઈએ. એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનેક મનુષ્ય ચરિત્ર કર્યા, પણ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જીવાત્માના કલ્યાણને અર્થે છે. એવો દ્રઢ વિશ્વાસ રહે ત્યારે ભગવાનના ચરણની અંદર જીવાત્માને અનુરાગ રહે છે. આજે ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ. વધારે સમય હવે તૈયાર થઈ ગયું નહીં તો હવાર સુધી પાછું ખેંચવું પડશે, તો પછી મારે જગ્યા બદલવી પડશે.
કોઈ વખત એવો અવસર. પણ આ બધા જે શબ્દો છે ને વાલા ભક્તો, એને જીવનમાં ઉતારજો. હું સવારે પણ મેં કીધું હતું કે કોઈ ઔષધિ વૈદને ત્યાં લખાવી લાવે અને એનું પાન ન કરે તો એને ગુણ ન કરે. માત્ર ઔષધિ લખાવાથી આપણું નિરોગી નથી થવાતું. ઔષધિનું પાન કરીએ અને પચાવીએ, એને જીવનની અંદરથી આપણા જે કુટેવો કોઈ હોય, કારણ કે ખાલી દવા કામ નથી કરતી, જોડે ચરી પાડવી પડે. હમણાં ઉપવાસની બહુ સરસ વાત કરી. ઉપવાસની વાત કરી. જો ઉપવાસનો આ વૈજ્ઞાનિક ઉત્તર એટલા માટે જરૂરી છે કે આધુનિક યુવાનોને કદાચ ધર્મશાસ્ત્રની વિશાળતા એટલી છે ને. હમણાં અમે રાજકીય મહાનુભાવ આવ્યા હતા અંદર, ત્યાં ઉતારાની અંદર બેઠા હતા, ત્યારે મેં વાત કરી. મેં કીધું આમાં કેવું છે, ઘણી વખત આપણી પામર બુદ્ધિના લીધે આપણે ભગવાનની સત્યતા અને ભગવાનના કાર્યો ઉપર શંકા કરીએ છીએ. એમાં આપણે શું કહેવાય, મગજનું ખાલીપણ, દરિદ્ર પણ બતાવીએ છીએ. કારણ કે જો આપણી એટલી બુદ્ધિ હોત કે ભગવાનની બધી કળાને આપણે જો સમજી શકતા હોત તો આપણે ભગવાન નહોતે. મહારાજે વચનામૃતની અંદર એક મેં દ્રષ્ટાંત આપ્યું. મેં કહું વચનામૃતની અંદર મહારાજે એક બહુ સુંદર વાત લખી. મહારાજ કે ગામની અંદર કોઈ મદારી કે નટ આવ્યો હોય અને નટ કોઈ જાદુ કરે તો એની કળાને આપણે ઓળખી શકતા નથી. ખબર પડે છે? બહુ સૂક્ષ્મ દ્રષ્ટિ રાખીને જોશો ને તોય નથી. જો એક સામાન્ય જાદુગરની કળા આપણે ન કરી શકતા હોઈએ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિની કળાને તમેનું શું સમજવાના હતા? એ શક્ય નથી. અને એ આપણી પાયમાલી છે કે આપણે એની અંદર એક બુદ્ધિનું પ્રદર્શન કરવા જઈએ છીએ. બુદ્ધિથી જે વસ્તુ પર છે, બુદ્ધિ માયાનું ફર્જન છે. પેલા બુદ્ધિ જે છે, અહંકાર, જે ચિત્ત, બુદ્ધિ, મન, અંતકરણ, આ ચાર જે અહંકાર છે એ માયાના ફર્જન છે. અને માયાથી ભગવાન અતીત છે. તમે માયિક વસ્તુથી ભગવાનને પામવાનો પ્રયત્ન કરો તો એ તમારી બુદ્ધિ ત્યાં ટૂંકી જ પડવાની, ગમે તેટલા તમે વિદ્વાન થઈ જાવ તોય. પણ એ શક્ય નથી. પણ જો શ્રદ્ધાની દ્રષ્ટિથી તમે ભગવાનને જોશો ને, વિશ્વાસની દ્રષ્ટિથી તમે ભગવાનને જોશો ને, તો એમાં ભગવાનપણાની પ્રતીતિ અવશ્ય થાય. ત્યાં તમારી દ્રષ્ટિ ખુલે છે. એટલે આ સત્સંગની અંદર કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એ છે કે આ સત્સંગની અંદર જે આપણને મળ્યું છે, પચાવશું આપણે તો આપણને એનો ગુણ કરશે. અને ગુણ કરશે તો હું એમ માનું છું સ્વભાવ, પ્રકૃતિ કે કોઈ પણ માયા, કર્મ આદિના જે પણ કંઈ અવરોધો હશે એ અવરોધ આપણને નહીં નડી શકે. અને ભગવાનના ધામના અધિકારી આપણે. અને આપણે ભગવાનના ધામમાં દોડ નહીં મૂકવી પડે. ભગવાન તેડવા આવશે એવું વચનામૃતમાં મહારાજે કીધું છે. મહારાજે પ્રથમના વચનામૃતમાં કીધું કે ભગવાનનો આશ્રિત, ધર્મકુંડને આશ્રિત એવો ભગવાનનો ભક્ત જ્યારે પંચદેહને ત્યાગ કરે છે ત્યારે વિમાન ઉપર, ગરુડ ઉપર, હાથી ઉપર જેને જેવો ભાવ હોય એવી રીતે ભગવાન કે ભગવાનના સંતો, પાર્ષદો આવીને ભક્તને તેડી જાય છે, તેડવા આવશે. આપણે ત્યાં ટિકિટ કઢાવવાની જરૂર નથી. ભગવાન ગોતતા આવશે મારો ભગત ક્યાં છે. આવા અનેક સંપ્રદાયમાં પ્રસંગો છે. કહેવાનો પાછળનો ભાવાર્થ વાલા ભક્તો, એ પાત્રતા કેળવાય અને પોષણ મળે એટલા માટે આ પંચામૃત મહોત્સવ અને ભક્તિ મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે ખૂબ ખૂબ આનંદ સાથે બધાએ 3 દિવસ ખૂબ સુંદર. આજે બીજો સત્ર આપણું પૂરું થયું. આવતીકાલે આપણે ત્રીજા સત્રની અંદર દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય સ્થાપના દીપ ઉત્સવ અને મહારાષ્ટ્રીનો અમૃત મહોત્સવ, એનો ઉત્સવ આપણે ધામધૂમથી કથા અને ઉત્સવના માધ્યમથી આપણે ઉજવીશું. અને ત્યાર પછી યજ્ઞ અને પંચમ દિવસે પૂર્ણાહુતિનો પ્રસંગ. પણ બધા લાભ લેજો. રોકાવાય એવું હોય એ અવશ્ય રોકાજો. કદાચ કોઈ બીજા વ્યવહારિક કાર્ય જવું હોય ને નીકળવું હોય તો પણ અનુસંધાન અહીંયા રાખજો, મનવૃત્તિ અહીંયા રાખજો. શરીરથી કદાચ વ્યવહારે જવાનું થાય પણ મનથી અહીંયા જોડાઈ રહેજો. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપ સૌનું ભગવાન ખૂબ મંગળ વિસ્તારે. એ પ્રાર્થના સાથે પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી, અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌ ઉપસ્થિત ભક્તજનોને, અમારે મીડિયાના માધ્યમથી જે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર દેશ વિદેશની અંદર આને નિહાળી રહ્યા છે તમામ ભક્તોને ભગવાન ખૂબ સુખિયા રાખે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી મહારાજ શ્રી માતુશ્રી વતી સર્વને આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી મહારાજ.